ગાડી ખસી ગયેલી હતી. દુખાવો ખાટલામાં જ ઊંઘી, ખાટલામાંથી ઊભી જ નતું થવાતું, પગ જ ભોઈ ના મુકાય. પગ નીચે નત મુકાતી એટલે એવું થઈ જતું મને. રોઈ જતી હતી કે હારું નહીં જ મટે મને. હવે ભગવાનની મહેરબાની, તમારું સારું થજો તો હવે મને મટાડી દીધું. રિંકુબેન કેમ છે? બસ સારું. શું તકલીફ થતી હતી બેન તમને? ગાડી ખસી ગયેલી હતી. દુખાવો ક્યાં થતો બેન તમને? કમરમાંથી પગ સુધી. બે પગ દુખતા હતા? કેટલો ટાઈમ થયો હતો? કેટલો તો 2 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષ થઈ ગયું. તકલીફ શું થતી તમને? આમ દુખાવો થતો કે શું થતું? દુખાવો બહુ થતો, બેસવા જાવ ને તો બેસાય નહીં, ચલાય નહીં, કામ નહીં થાય કશું. કેટલા ટાઈમ થયા? 2 વર્ષ 2 વર્ષથી થઈ ગયું. ચલાતું નહોતું? 6 મહિનાથી વધારે થઈ ગયું મને. પછી ડોક્ટરને બતાવ્યું હતું? ડોક્ટરને ખાસું જો ને 6-7 ડોક્ટરને બતાવ્યું. ઓપરેશન કરવાનું કીધું મને. ડોક્ટર ઓપરેશન કહેતા હતા, તમે ઓપરેશન ન કરાવ્યું? ઓપરેશન ના કીધું, ઓપરેશન નહીં કરાવું, મારે મશીન થી મટે ને તો ત્યાં સુધી મશીન થી જ કરાવ. થેરાપી થી મળતું ત્યાં લગી. પછી તમે દવા લીધી આના માટે? દવા લીધી હતી, પણ દવાથી આરામ થાય, પાછું હતું એને એ થઈ જતું. પાછું એનું એ થઈ જતું. અને આઈનો એડ્રેસ કઈ રીતે મેળવ્યું તમે? આ મારા હેબુઆ ગામમાં એક પ્રજાપતિ હતા ને, એમની છોકરીના પાસેથી લીધું આઈ. અચ્છા, અહીંયા એડ્રેસ. આપણે અહીંયા 5 થી 6 સીટિંગ કરી. તો અત્યારે તમને કેમ છે દુખાવો? હવે તો બધું કમ્પ્લીટ થઈ ગયું. બધો દુખાવો બંધ થઈ ગયો? ચાલવામાં બધું જ બંધ થઈ ગયું. તો આવી સારવાર કરવી જોઈએ. હા, પેલા બહુ તકલીફ પડતી હતી? બહુ જ પડી. ખાટલામાં જ ઊંઘી, ખાટલામાંથી ઊભી જ નતું થવાતું, પગ જ ભોઈ ના મુકાય. પગ નીચે નત મુકાતી એટલે એવું થઈ જતું મને. રોઈ જતી હતી કે હારું નહીં જ મટે મને. હવે હારી ગયા. પછી ભગવાનની મહેરબાની, તમારું સારું થજો તો હવે મને મટાડી દીધું ભગવાન. અત્યારે તમે ખેતરમાં બધું કામ બધું કરી શકો? કોઈ દવા કેવું લ્યો છો? કશું જ નહીં. આપણે કોઈથી દવા કેવું આપ્યું? ના, કશું જ નહીં. તમને જે તકલીફ હતી ને, તમારો MRI નો જે રિપોર્ટ હતો ને, L4 L5 અને ચોથું ને પાંચમું મણકો આવે ને ત્યાં તમારી ગાદી બહાર આવી ગઈ અને એના કારણે નસ દબાઈ ગઈ હતી. અને આ બે પગમાં જે તમને ખાલી ચડી જતી ઉભા રહેવામાં તકલીફ પડતી હતી, એના કારણે આપણે શું કર્યું? બોન સેટિંગ થેરાપી થી સ્પાઇનલ કોર્ડ નું મેનિપ્યુલેશન કરીને નસને છૂટી પાડેલ, દુખાવો તમને બંધ થયો. આપણે કોઈથી દવા કેવું આપ્યું? દવા વગર સારું થઈ ગયું? દવા વગર સારું થઈ ગયું. આવી સારવાર કરવી જોઈએ. હા, દવા લેવી અને ઓપરેશન કરવું જોઈએ. પેલા થેરાપી થી મટી જતું હોય તો આપણે ખોટું દવા બાજુ જવું ન પડે. ડોક્ટરે ઓપરેશન નું કીધું હતું? ઓપરેશન નું બહુ જ કીધું મને. અહીંયા ઓપરેશન નું જ કીધું. પછી મારે નહીં કરાવવું ઓપરેશન, તો ના કરાવું કીધું. પછી આ તો એક જણાએ કીધું, તેમ કીધું સારું થજો, ઈવાનું એ સારું થજો ને તમારું એ સારું થજો. મેઇન દવા વગર મટી જતું હોય ને તો એ પહેલા કરવું પડે. તો અત્યારે કોઈ દવા કેવું ચાલે? કશું જ નહીં. બધું કામ બધું જ કરવું. હવે ખેતરનું, ઘરનું, 2 ટાઈમ ખેતરમાં જવું. પેલા તો હમુદું નહીં, ખાટલામાં ઊભું જ નતું થવાતું. હવે બધું કામ કરીએ. બધું જ. આ કઈ રીતે થઈ ગયું? વજન ઉચકાવાઈ ગયો તો? વજન એક બાજરીના પૂરા હતા ને, એકદમ ઉપાડવા એક વેરા ચાલુ રાખ્યું ને, એમાં ઉપાધિ થઈ જઈ વધારે. એટલે 6 મહિનાથી વધારે થઈ ગયું મને. 6 મહિના દુખાવો વધી ગયો. 2 વર્ષથી તો હતું જ આ મને. ઝીણો દુખાવો હતો. પણ મેં કીધું કમર આ તો મટ જ, મેં કીધું થાય જ મને આવી રીતના. પણ આ વધારે 6 મહિનાથી બહુ જ થઈ ગયું મને. અત્યારે કોઈ તકલીફ નહીં? અત્યારે કશું જ નહીં. હવે આવી સારવાર કરવી જોઈએ. હા.